ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી ગ્રામરમાં સંયોજકોના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. હવે સંયોજક એટલે બે વસ્તુને જોડનાર. વાક્યમાં એક વાક્ય આપ્યું હોય એની સાથે બીજા વાક્યને જ્યારે જોડવું હોય ત્યારે આપણે વચ્ચે સંયોજક મૂકવાની જરૂર પડે. પણ વાક્ય કેવા પ્રકારનું છે એ પ્રકારની સ્પષ્ટતા ત્યારે જ થાય કે એમાં કેવા પ્રકારનું સંયોજક વપરાયું છે. એટલે કે સંયોજકોના જુદા જુદા પ્રકાર હોય. સંયોજક એટલે સંયોજન કરવું એટલે કે જોડવું, ભેગું કરવું. તો બે જુદા જુદા વાક્યોને જ્યારે જોડવા માટે જે જુદા જુદા સંયોજકો વપરાય છે એ સંયોજક તરીકે વપરાતા પદો કેવા હોય, કેવા અર્થમાં વપરાયા છે એ જ્યારે તમે સ્પષ્ટ સમજો ત્યારે તમે વાક્ય કયા અર્થમાં રજૂ થયું છે એ સમજી શકો. હવે પરીક્ષામાં આપણે ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો આવે છે કે વાક્યમાંથી સંયોજક શોધો, પણ કેટલીક વાર એવું બને છે કે વિદ્યાર્થીઓને સંયોજક એટલે શું એ જ ખબર ના હોય. તો વાક્યની અંદર જે ક્રિયાપદ છે એને સંયોજક તરીકે દર્શાવી દે, કર્તા છે એને સંયોજક તરીકે દર્શાવી દે, કર્મ છે એને સંયોજક તરીકે દર્શાવી દે. એટલે આવી બધી ભૂલો ન થાય એ માટે વાક્યમાં વપરાતા સંયોજકો કેવા અર્થમાં અને કયા કયા હોય, કેવા અર્થમાં વપરાય છે અને કયા કયા પદો હોઈ શકે એની માહિતી મેળવવી અત્યંત આવશ્યક છે. એટલા માટે આજે આપણે સંયોજકોના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. તો વાક્યમાં વપરાતા સંયોજકો, તો અહીંયા આપણે જોઈએ કે મીના રમે છે અને ભણે છે. બીજું વાક્ય છે રામ અને લક્ષ્મણ વનમાં જાય છે, વનમાં જાય છે. ત્રીજું વાક્ય છે તે આવવાનું હતું પણ ટ્રેન મોડી પડી એટલે આવી ન શક્યો. આ ત્રણ ઉદાહરણ આપણે સમજીએ કે એમાં સંયોજક કયા છે. તો પહેલા વાક્યની અંદર મીના રમે છે અને ભણે છે. ક્રિયાઓ કેટલી છે? બે. રમે છે, ભણે છે. બંનેને જોડતું પદ આપણે એને સંયોજક કાઢી દઈએ તો એને આપણે શું કરવું પડે? બોલવું હોય ત્યારે કે મીના રમે છે, ફરીથી પાછું કરતા ઉમેરીને બોલવું પડે મીના ભણે છે. એ જ રીતે અહીંયા સંયોજક દ્વારા આપણે બે વાક્યોને શું કર્યા? જોડ્યા, એક બનાવ્યું. પછી એ જ પ્રમાણે રામ અને લક્ષ્મણ વનમાં જાય છે. તો અહીંયા અને કરતા બે છે, ક્રિયા એક છે. આમ આપણે એવું બોલવું પડે રામ વનમાં જાય છે, લક્ષ્મણ વનમાં જાય છે. પણ એની જગ્યાએ સંયોજક મૂકીને આપણે રામ અને લક્ષ્મણ વનમાં જાય છે એવું વાક્ય સરળ રીતે બનાવી શકીએ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ કે તે આવવાનો હતો. પહેલું વાક્ય છે પણ શું છે? સંયોજક. ટ્રેન મોડી પડી અને બીજું વાક્ય, અને ત્રીજું વાક્ય છે એટલે આવી ન શકી. બરાબર? તો અહીંયા એક વાક્યની અંદર બે સંયોજકોને આપણે શું કર્યા? ઉપયોગ કર્યા. અને કેમ ન આવી શક્યો એનું કારણ અહીંયા દર્શાવ્યું. તો અહીંયા તે આવવાનો હતો પણ ટ્રેન મોડી પડી એટલે આવી ન શકે. તો વાક્યની અંદર આવા સંયોજકો દ્વારા એકથી વધુ વાક્યોને આપણે શું કરીએ છીએ? જોડી શકીએ છીએ અને વાક્ય રચના સરળ બનાવી શકીએ છીએ. આમ વાક્યની અંદર સંયોજકોનું કાર્ય શું છે એ આપણે ઉદાહરણ દ્વારા અને સમજીશું અને વાક્યની અંદર કેવા પ્રકારના સંયોજકો વપરાય છે એનો આપણે પ્રકાર પણ સાથે સાથે જોઈશું. અહીંયા આપણને પહેલો પ્રકાર આપ્યો છે સમુચ્ચયવાચક. સમુચ્ચયવાચક, સમુચ્ચયવાચક સંયોજક. સમુચ્ચયવાચક સંયોજક કયા કયા છે? તો અને, તથા, તેમજ. અને, તથા, તેમજ. જેવા સંયોજકોથી
પહેલા વાક્યની હકીકતમાં બીજા વાક્યની હકીકત ઉમેરાય છે. બીજા વાક્યની હકીકત ઉમેરાય છે. દાખલા તરીકે પેલા લેખક સુંદર લખે છે અને સુંદર પેલા લેખક સુંદર લખે છે અને સુંદર અને સરસ બોલે છે. અહીંયા જુઓ કે સમુચ્ચયવાચક સંયોજકના ઉપયોગથી એટલે કે બંને વાક્યમાં પહેલા વાક્યની હકીકત બીજા વાક્યની હકીકત સાથે ઉમેરાય છે એટલે કે વાક્યની હકીકતનો સમુચ્ચય થાય છે. વાક્યની હકીકતનો સમુચ્ચય થાય છે. તેમાં કયા કયા સંયોજકો આવે તો અને તથા તેમજ. આ ત્રણે ત્રણ સંયોજક જે છે એ સમુચ્ચયવાચક સંયોજક છે. તો આપણે ઉદાહરણ જોયું. પેલા લેખક સુંદર લખે છે અને સરસ બોલે છે. બરાબર. બીજો પ્રકાર છે વિરોધવાચક સંયોજક. વિરોધવાચકની અંદર બીજા વાક્યમાં પહેલા વાક્ય કરતાં ઉલટા પ્રકારની વિરોધવાચકની અંદર બીજા વાક્યમાં પહેલા વાક્ય કરતાં ઉલટા પ્રકારની હકીકત જે સંયોજકોથી જોડાય ઉલટા પ્રકારની હકીકત જે સંયોજકોથી જોડાય તેને વિરોધવાચક સંયોજક કહે છે. બીજા વાક્યમાં પહેલા કરતાં ઉલટા પ્રકારની હકીકત જે સંયોજકોથી જોડાય તેને વિરોધવાચક સંયોજક કહે છે. કયા કયા સંયોજક વિરોધવાચકમાં આવી શકે તો પણ છતાં તો વગેરે. પણ છતાં તો વગેરે. પરંતુ બીજા વાક્યમાં પહેલા કરતાં ઉલટા પ્રકારની હકીકત જે સંયોજક દ્વારા જોડાય તેને વિરોધવાચક સંયોજક કહે છે. દાખલા તરીકે સંકોચ તો ન હતો પરંતુ પ્રાર્થના આવડતી જ નહોતી પછી બોલે સી રીતે. સંકોચ તો ન હતો પરંતુ પ્રાર્થના આવડતી ન હતી તો બોલે સી રીતે. પછી બોલે સી રીતે. પ્રાર્થના તો બોલવી હતી પરંતુ આવડતી નથી એટલે પહેલા વાક્ય કરતાં ઉલટા પ્રકારની ક્રિયા બીજા વાક્યમાં રજૂ થઈ હોય. સંકોચ તો ન હતો પરંતુ બોલવામાં સંકોચ નહોતો થતો પણ પ્રાર્થના આવડતી જ નથી તો કેવી રીતે બોલે. તો વિરોધવાચકમાં બીજા વાક્યમાં પહેલા વાક્ય કરતાં હકીકત ઉલટા પ્રકારની રજૂ થઈ હોય. હવે એ સિવાય વિકલ્પવાચક સંયોજક કે આમાંથી આ કે આમાંથી આ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો.
વિકલ્પવાચક સંયોજક. વિકલ્પવાચકની અંદર જે સંયોજક બે પદ વચ્ચેનો વિકલ્પ સૂચવે, જે સંયોજક બે પદ વચ્ચે વિકલ્પ સૂચવે, જે સંયોજક બે પદ વચ્ચેનો વિકલ્પ સૂચવે તેને સંયોજક કહે છે. બરાબર. એમાં કયા કયા સંયોજક વપરાય? તો કાં તો અથવા, કાં તો અથવા, કે, અગર, છતાંય વગેરે સંયોજકનો ઉપયોગ થાય. વગેરે સંયોજક વપરાય. તો વાક્યની અંદર કાં તો, છતાંય, કે, અગર જેવા સંયોજકો જ્યારે વપરાય ત્યારે વિકલ્પવાચક છે, એટલે કે એક પદ બીજા પદ વચ્ચેનો વિકલ્પ સૂચવે ત્યારે. બરાબર. ઉદાહરણ છે, તમે કાં તો જુનાગઢ પહોંચો અથવા સાસણ. તમે કાં તો જુનાગઢ પહોંચો અથવા સાસણ. વિકલ્પ અહીંયા રજૂ થયો કે કાં તો જુનાગઢ પહોંચો અથવા તો સાસણ પહોંચો, બેમાંથી કોઈ એક જગ્યાએ તમારે પહોંચવાનું છે. ત્યાં વિકલ્પ સૂચવવા માટે બેમાંથી કોઈ એક જગ્યાએ જવાનો વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે વિકલ્પવાચક સંયોજકનો ત્યાં શું થયો છે? ઉપયોગ થયો છે. કાં તો અથવા. હવે 4 નંબરની અંદર પર્યાયવાચક, એકબીજાનો પર્યાય હોય તેવા સંયોજકો. પર્યાયવાચક સંયોજક, એની અંદર જે સંયોજક પદનો જે અર્થ છે તેનો જ અર્થ, તેના જેવો જ અર્થ આપતા બીજા પદોની સાથે જોડે છે. જે સંયોજક પદનો જે અર્થ છે તેના જેવા જ અર્થ આપતા બીજા પદોને તેની સાથે જોડે છે તેવા સંયોજકોને પર્યાયવાચક સંયોજક કહે છે. એમાં કયા કયા સંયોજકો આવે? તો એટલે, અર્થાત, એટલે કે, માટે. એટલે, અર્થાત, એટલે કે, માટે, તેથી વગેરે જેવા સંયોજકો. અર્થાત, એટલે, એટલે કે, માટે, તેથી વગેરે જેવા સંયોજકો પર્યાયવાચક સંયોજક તરીકે વપરાય છે. જે સંયોજક પદનો જે અર્થ છે તેના જેવા જ અર્થ આપતા બીજા પદોને તેની સાથે જોડે છે. એટલે કે એક પદનો અર્થ જે છે એવો જ બીજા પદનો પણ અર્થ થાય એવા બે વાક્યોને જોડતા જે સંયોજકો છે એને આપણે પર્યાયવાચક સંયોજક કહીશું. જેની અંદર એટલે, અર્થાત, એટલે કે, માટે અને તેથી જેવા સંયોજક. ઉદાહરણ છે,
છકડો એટલે ગીલો અને ગીલો એટલે છકડો. છકડો એટલે ગીલો એટલે કે છકડો ગીલાનો પર્યાય છે અને ગીલો એટલે છકડો. બંને એકબીજાના શું છે? પર્યાય છે. ત્યારે પર્યાય એવા પદોને જોડતા સંયોજકોને પર્યાયવાચક સંયોજક કહે છે. આગળ નંબર આપીને જોઈએ તો આપણે 5 નંબર પરિમાણ. પરિમાણ પરિણામવાચક. પરિણામવાચક સંયોજક જે સંયોજક વડે પહેલા વાક્યનું પરિણામ કે કાર્ય પહેલા વાક્યનું પરિણામ કે કાર્ય બીજા વાક્યમાં સૂચવાય તેને. જે સંયોજક વડે પહેલા વાક્યનું પરિણામ કે કાર્ય બીજા વાક્યમાં સૂચવાય તેને પરિણામવાચક સંયોજક કહે છે. દાખલા તરીકે એટલે અર્થાત માટે તેથી કે. દાખલા તરીકે એટલે અર્થાત માટે તેથી કે વગેરે સંયોજક એમાં શું થાય છે? વપરાય છે. આમાં તમને વારંવાર એકના એક સંયોજકો જોવા મળશે. દરેક જુદા જુદા જે પ્રકારો છે એની અંદર એકના એક શબ્દો એટલે કે પદોનું પુનરાવર્તન થશે, પણ એ વાક્ય ઉપર આધાર રાખે છે કે એ વિકલ્પવાચક છે, પર્યાયવાચક છે, પરિણામવાચક છે કે કયું છે. બરાબર? એટલે સંયોજક તરીકે વપરાતા પદોનું અહીંયા શું થશે? પુનરાવર્તન થતું રહેશે. દાખલા તરીકે રાજા એટલા બધા ઉદાર હતા કે તેમને કેદીઓને પણ મુક્ત કરી દીધા. પરિણામ દર્શાવાયું છે. એક પદનું એક વાક્યનું બીજા વાક્યમાં શું છે? પરિણામ. રાજાએ કેદીઓને છોડી દીધા. કેમ છોડી દીધા? એનું ઉદાર હતા એટલે એમને કેદીઓને છોડી દીધા. એનું શું બતાવ્યું? પરિણામ. બીજું ઉદાહરણ છે શિક્ષકે એવી ઉદારતા બતાવી એટલે વિદ્યાર્થીઓ પોતાની ભૂલ સમજી ગયા. શિક્ષકે ઉદારતા બતાવી એટલે વિદ્યાર્થીઓ ભૂલ સમજી ગયા. તો અહીંયા રાજા એટલા બધા ઉદાર હતા કે પરિણામ શું આવ્યું? તેમને કેદીઓને છોડી દીધા. હવે આ 5 નંબર અને અહીંયા 6 નંબર કારણવાચક સંયોજક. કારણવાચક સંયોજક પહેલા વાક્યની હકીકતનું કારણ બીજા વાક્યની હકીકતમાં રજૂ થયું હોય તો. પહેલા વાક્યનું હકીકતનું કારણ બીજા વાક્યની હકીકતમાં રજૂ થયું હોય. પહેલા વાક્યની હકીકતનું કારણ બીજા વાક્યની હકીકતમાં રજૂ થયું હોય તો તે કારણવાચક સંયોજક
વપરાય તો કેમ કે અને કારણ કે. કયા કયા સંયોજક વપરાય છે તો કેમ કે અને કારણ કે. કારણવાચકમાં કારણ કે અને કેમ કે એ બંને પહેલા વાક્યની હકીકતનું કારણ બીજા વાક્યની હકીકતમાં રજૂ થયું હોય તો તે કારણવાચક સંયોજક છે. કેમ કે અને કારણ કે જેવા સંયોજક વડે વાક્ય શું થાય છે જોડાય છે. દાખલા તરીકે તેઓ ઘરેથી મોડા નીકળ્યા કારણ કે તેઓ ઘરેથી મોડા નીકળ્યા કારણ કે તેમની ટ્રેન મોડી હતી. ટ્રેન મોડી હતી. અહીંયા મોડા નીકળવાનું શું બતાવ્યું છે કારણ બતાવ્યું છે કે તેમની ટ્રેન મોડી હતી તેથી તેઓ ઘરેથી મોડા નીકળ્યા. સાથે સાથે તમારે લખતા રહેવાનું છે. દ્રષ્ટાંતવાચક સંયોજક દ્રષ્ટાંતવાચક સંયોજકમાં જેમ કે જેવા સંયોજકો આગલા વાક્યમાં કરેલા વિધાનના દ્રષ્ટાંતો દર્શાવે છે. જેમ કે જેવા સંયોજકો આગલા વાક્યમાં આગળના વાક્યમાં કરેલા વિધાનના દ્રષ્ટાંતો દર્શાવે છે. દ્રષ્ટાંતો દર્શાવે છે. જેમ કે જેવા સંયોજકો આગળના વાક્યમાં કરેલા વિધાનના દ્રષ્ટાંતો દર્શાવે છે. દાખલા તરીકે શાસ્ત્રીજી કહેતા હતા કે હું તો કોઈ ગામડામાંથી દેશનું રાજ ચલાવું. એટલે જેમ કે અને કે બંને સંયોજકો દ્રષ્ટાંતવાચકમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બીજું ઉદાહરણ છે જીવનમાં કેટલીક બાબતો ખૂબ જ ઉપયોગી નીવડે છે. જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે છે. જેમ કે સમાચાર પત્રક. અહીંયા આપણને દ્રષ્ટાંત આપ્યું કે સમાચાર પત્રકની જેમ કેટલીક બાબતો આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. પછી શાસ્ત્રીજી કહેતા હતા કે દ્રષ્ટાંત આપીશું કે હું તો કોઈ ગામડામાંથી રાજ્ય શાસન ચલાવું. બરાબર. એટલે કોઈ દ્રષ્ટાંત જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે જે સંયોજક વપરાયું હોય તેને આપણે દ્રષ્ટાંતવાચક સંયોજક કહી શકીએ. જેમાં કે અને જેમ કે જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી શરતવાચક સંયોજક. શરતવાચકની અંદર પ્રથમ વાક્યને બીજા વાક્યની શરત રૂપે રજૂ કરે તેવા સંયોજકોને પ્રથમ વાક્યને બીજા વાક્યની શરત રૂપે રજૂ કરે તેવા સંયોજકોને શરતવાચક સંયોજક કહે છે. પ્રથમ વાક્યની બીજા વાક્યની શરત રૂપે રજૂ કરતા
સંયોજકોને આપણે શરતવાચક સંયોજક કહી શકીએ. હવે કયા કયા સંયોજકો એમાં આવે તો જો અને તો. જો અને તોથી જોડાતા. જો તોથી જોડાતા સંયોજક. ઉદાહરણ જોઈએ તો જો તમે જવ આળો ઘસીને લગાવો તો. જો તમે જવ આળો ઘસીને લગાવો તો આંજણી મળશે. આંજણી મળશે. અહીંયા જો અને તોથી આ શું થયું છે? વાક્ય જોડાય છે. એટલે કે શરત આપી કે તમારી આંજણી ક્યારે મળશે? જવ આડો ઘસશો તો. એટલે અહીંયા શરતવાચક સંયોજકમાં જો અને તો. બીજું છે જો સમયસર પહોંચશો તો ટ્રેન મળશે. જો સમયસર પહોંચશો તો ટ્રેન મળશે. શરત આપી કે ટ્રેન મેળવવી હોય તો સમયસર તમારે પહોંચવું પડશે. એ પછી આપણે જોઈએ બીજા સંયોજકો કે જેમાં પૂરક વિગત. પૂરક વિગત. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. એટલે કે એક વાક્ય બીજા વાક્યનું પૂરક હોય. એક વાક્ય બીજા વાક્યનું પૂરક હોય તેવું દર્શાવવા માટે પૂરક વાચક સંયોજકોનો ઉપયોગ થાય છે. પૂરક વિગત. એક વાક્ય બીજા વાક્યનું પૂરક બની રહે એવા સંયોજકો. દાખલા તરીકે ભાષા અને સંસ્કૃતિ. એમાં સંયોજક તરીકે વપરાશે સંયોજક કે. બરાબર. ભાષા અને સંસ્કૃતિ એકબીજાના પૂરક છે. એકબીજાના પૂરક છે. એકબીજા સાથે. એકબીજાની સાથે એવી રીતે સંકળાયેલા છે કે. સંકળાયેલા છે કે એક જાય તો બીજી જાય. એટલે કે સંસ્કૃતિ અને ભાષા એકબીજા સાથે એવા જોડાયેલા છે કે જો એક જાય તો બીજું પણ જાય. ત્યાં પૂરક વિગત દર્શાવવા માટે તેનો પ્રયોગ થયો છે. ત્યાર પછી જ્યારે અને ત્યારે. શરતી સમય એટલે કે શરતવાચક. શરતી સમય. જ્યારે ત્યારે. જ્યારે અને ત્યારે જેવા જે સંયોજકો છે એનું ઉદાહરણ આપણે જોઈએ તો હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને. હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને. અહીંયા જ્યારે અને ત્યારે બંને જે સંયોજકો છે એ શરતી સમય સંયોજક કહેવાય છે. કેમ કે શરત રજૂ થઈ છે કે હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને. પછી એ જ પ્રમાણે જ્યાં અને ત્યાં. શરતી સ્થાન. શરતી સ્થાન. શરતી સ્થાન દર્શાવતા સંયોજકોમાં જ્યાં ત્યાં. જ્યાં અને ત્યાં. તો એનું ઉદાહરણ આપણે જોઈએ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી.
ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં અને ત્યાંનો સંયોજક હતો એ જ્યાં જ્યાં અને ત્યાં ત્યાં. એ જ સાથે સાથે જોડાતા આવતા વાક્યની અંદર આવતા સંયોજકો છે. એ પછી છે જેનું અને તેનું શરતી વિશેષણ. જેનું અને તેનું. જેનું તેનું. બરાબર. તો એની અંદર શરતી વિશેષણ આ બંને છે એ શરતી વિશેષણ. શરતી વિશેષણ જેનું તેનું. ઉદાહરણ છે એનું જેની ઉષા હશે ફેલાતી. ઉષા હશે ફેલાતી. જેની ઉષા હશે ફેલાતી તેનો તેજ પ્રફુલ્લ પ્રભાત. તેનો તેજ પ્રફુલ્લ પ્રભાત. તેનો તેજ પ્રફુલ્લ પ્રભાત. અહીંયા જુઓ જેની ઉષા હશે હેલાતી તેનો તેજ પ્રફુલ્લ પ્રભાત. વાક્યની રચના પ્રમાણે એમાં જેનું તેનું જે મૂળ રૂપ છે એમાં ફેરફારો પામેલા છે, ફેરફાર થયેલા છે. એટલે અહીંયા આ પ્રમાણે શરતી વિશેષણની અંદર જેનું તેનું જેવા સંયોજકોનો પ્રયોગ થાય છે. આમ ભાષાની અંદર સંયોજકોના વિવિધ પ્રકાર જોયા પછી એક બાબત સ્પષ્ટ થાય છે કે એક જ સંયોજક વધારે પ્રકારના વાક્યોમાં કે પ્રકારમાં વપરાઈ શકે છે. એટલે કે એક જ સંયોજક પણ છે તો એ શરતવાચકમાં આવે, કારણવાચકમાં આવે. એટલે કે એક જ પ્રકારનું સંયોજક જુદા જુદા પ્રકારો તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અને આજના વિડીયોમાં આપણે જોયું કે સંયોજકોના જે જુદા જુદા પ્રકાર છે એ સંયોજકો ધરાવતા કેવા પદ છે, કયા પદ છે અને એ પદો કયા અર્થમાં વાક્યમાં રજૂ થયા છે એના આધારે આપણે એનો પ્રકાર નક્કી કરી શકીએ. બરાબર. તો તમારે 10 વાક્યો સંયોજક બનાવો, વાક્યમાંથી સંયોજક અલગ તારવો, એના 10 વાક્યો હોમવર્કમાં લખવાના છે. થેન્ક યુ.